નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરીની તૈયારીઓ તેજ કરવામાં આવી છે। જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં ફરતી કોઈ પણ અજાણી લિંક પર વિશ્વાસ ન કરે। હાલ વસ્તી ગણતરી માટે કોઈ સત્તાવાર ઓનલાઈન લિંક મોકલવામાં આવી રહી નથી। અધિકારીઓના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં નિષ્ણાંત કર્મચારીઓ લોકોના ઘરે જઈ જરૂરી વિગતો એકત્ર કરશે। અરવલ્લી જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી માટે 1500થી વધુ કર્મચારીઓ જોડાવવાના હોવાનું પણ જાણવા મળ્યું છે। રોજ મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આગામી વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે મોડાસા નગરપાલિકા વિસ્તારના અંદર 166 જેટલા શિક્ષક મિત્રો, ગણતરીદાર તથા સુપરવાઇઝરોની 3 દિવસની તાલીમનું આયોજન જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવેલું હતું, જેની અંદર ફિલ્ડ ટ્રેનર અને માસ્ટર ટ્રેનરો દ્વારા તમામ ગણતરીદાર અને સુપરવાઇઝરોને ટ્રેનિંગ આપવામાં આવેલ હતી। આગામી સમયની અંદર 1 જૂનથી 30 જૂન સુધી હાઉસ લિસ્ટિંગ બ્લોક HLBની કામગીરી શરૂ કરવામાં આવનાર હોય મોડાસા નગરના નગરજનોને વિનંતી કે જે મિત્રો વસ્તી ગણતરી માટે જે સરકારી કર્મચારીઓ આવે તેમને સાથ સહકાર આપી સાચી માહિતી પૂરી પાડવા વિનંતી છે। જે વ્યક્તિઓ પોતાનું સેલ્ફ ઇન્યુમરેશન કરવા માગતા હોય તે સરકારશ્રીની વેબસાઇટ ઉપરથી પોતે જાતે પણ વિગતો ભરી સબમિટ કરી શકશે। પર્ટિક્યુલર સરકારની કઈ વેબસાઇટ સિટીઝન લોગિન માટેના ઓપ્શન અવેલેબલ છે। સરકારશ્રીની જે વખતની સૂચનાઓ જાહેરાતમાં પ્રસિદ્ધ કરવામાં આવતી છે તે ઓફિશિયલી વેબસાઇટનો જ ઉપયોગ કરવો, જેની અંદર સિટીઝન લોગિન કરી પોતે જાતે OTP મેળવી વિગતો ભરી સબમિટ કર્યા બાદ એમને એક ડિજિટલ કોડ મળશે। એ કોડ જે વખતે વસ્તી ગણતરીના સ્ટાફ પોતાના ઘરે આવે ત્યારે તેમને આપશે, એટલે એમની ઓટોમેટિક તમામ વિગતો ફેચ કરવામાં આવશે।